ત્યારે બીજી તરફ આરટીઈ અંતર્ગત ધોરણ 1 માં પ્રવેશની પ્રક્રિયા શરૂ થતા જ વાલીઓ અને અરજદારોમાં જાતિના પ્રમાણપત્ર કઢાવવાની દોડધામ વધી છે। આ તકે વાત કરીએ તો રાજકોટના બહુમાળી ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર દરરોજ અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, પરંતુ તંત્રની અપૂરતી વ્યવસ્થાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અરજદારોનો ઘસારો ખૂબ જ વધારે હોવા છતાં તંત્ર દ્વારા માત્ર 2 જ બારીઓ રાખવામાં આવી છે। આ મર્યાદિત વ્યવસ્થાને કારણે લોકોને 2 થી 3 દિવસ સાથે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે। આકરા તાપ અને અસહ્ય ગરમી હોવા છતાં અહીં અરજદારો માટે પૂરતી છાંયડાની કે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી। વડીલો અને નાના બાળકો સાથે આવેલા વાલીઓ ગરમીમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે। અનેક અરજદારોએ ફરિયાદ કરી છે કે લાંબો સમય લાઈનમાં ઉભા રહ્યા બાદ તેમને વારંવાર ધક્કા ખાવા પડે છે। યોગ્ય માર્ગદર્શનના અભાવે સામાન્ય જનતાની હાલાકીમાં ભળે વધારો થયો છે અને આરટીમાં ફોર્મ ભરવા માટે જાતિના દાખલા અનિવાર્ય હોવાથી વાલીઓ મજબૂરીવશ આ હાડમારી વેઠી રહ્યા છે। અરજદારોની માંગ છે કે વધારાની બારીઓ શરૂ કરવામાં આવે અને ગરમીને ધ્યાનમાં રાખીને યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી કામગીરી ઝડપી અને સરળ બને અને અરજદારોને હાલાકીનો સામનો ન કરવો પડે। મારું નામ મરીભાઈ રાઠોડ છે। અત્યારે હું જાતિનો દાખલો છેલ્લા 3 દિવસથી હું ધક્કા ખાઉં છું। શનિવાર ધક્કા ખાઉં છું। તો જાતિના દાખલામાં મારે થોડોક ફેર છે। મારામાં કળિયા કુંભાર લખેલું છે અને મારા બાપામાં કળિયા લખેલું છે। એમાં મને કળિયા ગુજર છત્રી કળિયા નામનો જે નામ ઉપર આપેલું છે છતાંય નથી કાઢી દેતા। તેના વિશે મારા સરકારને નમ્ર વિનંતી છે કે આ ડોક્યુમેન્ટમાં પૂરેપૂરી ચકાસણી કરીને અત્યારની જે આરટીઓના ફોર્મ માટે જે અત્યારે હેરાનગતિ છે ડોક્યુમેન્ટમાં એને સુધારો લાવે। છેલ્લા અવ્યવસ્થા ભૂલ છે જે અત્યારે જોરદાર લાઈન લાગેલી છે અને અત્યારે સ્ટાફ ઘટે છે, કઈ ચીજ તો એમ જ કહે છે અને તડકાના લોકો ઊભા છે, તમે જોઈ શકો છો। લાઈનમાં જો આ ઊભા છે પણ તડકો ફૂલ છે, માણસને કેમ કરવું? ફૂલ હેરાન ગતિ છે। છેલ્લા 2 થી 3 કલાકથી હું ઊભો છું। અહીંયા લાઈન તો છે પણ લાઈનમાં વ્યવસ્થિત ઊભા રહેવાવાળા બીજા કોઈ માણસો નથી। તો સરકારને એટલી રજૂઆત છે કે આ વ્યવસ્થા કદાચ અહીંયા 5 ટેબલ મૂકે તો ઓછા પડે એમ છે, એટલી અવ્યવસ્થા છે અત્યારે અહીંયા। હું 2 દિવસથી આવું, આ 3જો દિવસ। હે સવારે અમે આવી 10:30 વાગે, નથી આવતો વારો। પબ્લિક જ એટલી છે આમાં, વારો ક્યાંથી આવે? ધક્કા તો નથી ખાતા, મારો તો પહેલો ધક્કો છે પણ અવ્યવસ્થા બહુ છે। અહીંયા લાઈનમાં કોઈ ઊભું રહેવા વાળું નથી। છેલ્લો હોય મોટા આગળ આવી જાય, આમાં વારો ક્યાંથી આવે બીજા કોઈ? આજરોજ રાજકોટ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સરદાર અને લોધીડા ગામના માર્ગ પર પોલીસથી બચવા માટે બેફામ ઝડપે દોડતી એક દારૂ ભરેલી કારે બાઇક સવારને અડફેટે લીધો હતો અને ગમખ્વાર અકસ્માત સર્જ્યો। આ કરુણ ઘટનામાં